એ હાલો, એ ગલોટિયા પાન સેન્ટર માંથી મોસ્કો બોલું. હા બસ હા ઈ જ તે. અરે હા અરે મારા લગ્નની યાદી કરાવવાની છે. હા હા તે વાંધો નહીં, હું જે લખાવું ને એ લખી લ્યો. હાલો. હા 100 મણ લાડવા. એ મસ્કા, હું પણ 100 મણ લાડવા. એ ગોકુળભાઈ જમણવાર છે ને તે લાડવાનો ઓર્ડર આપું છું. એ તારો જમણવાર? તો એ મસ્કા, પણ આમ જો લાડવા ન રખાય તો. કેમ? આમ જો લાડવા રાખવી ને તો બધાને ડાયાબિટીસ થાય. હા હો ઈ વાત સાચી, તો લાડવા કેન્સલ કરાવી નાખું. હા લાડવા કેન્સલ કર, લાડવા કેન્સલ કર. એ હાલો, એ લાડવા છે ને કેન્સલ કરી નાખજો. એની બદલે છે ને તમે 10 છોકી બટકા લખી કાઢજો. એ ઈ ગળ્યું ન થયું હા તો ડાયાબિટીસ થાય, ઈ કેન્સલ કરી નાખ. ઈ કેન્સલ? હા એ હાલો, એ આમ જોવા આ બટકા કેન્સલ કરી નાખજો. હા તળેલા ભૂંગળા હાલ છે લ્યો તમ તારે 10 કિલો ભૂંગળા તળી નાખજો. એ પણ ભૂંગળા થોડા રખાય હવે. હાવ કેમ? હા હલકી વસ્તુ નો રખાય, કઈક ભારે વસ્તુ રાખ. ભૂંગળા કેન્સલ કરાય નાખ. હા હો, ભૂંગળામાં કઈ વજન ન હોય. તો ઈ તો ભૂંગળા તો દુકાને 5 રૂપિયા મળે, તો ઈ નો ખાઈ લે બધાય. હા હા ઈ વાત કેન્સલ કરી નાખ. હા એ સાંભળો, એ ભૂંગળા તે છે ને કેન્સલ કરી નાખજો. ઉશી આઈટમ જ રખાય. હા 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 2 તપેલા ઊંધિયું બનાવવાનું છે આપણે. 2 તપેલા ઊંધિયું લખો હાલો. એ મસ્કા, ઊંધિયું નો રાખતો. કેમ? ઊંધિયું બધા એટલું ખાશે ને તો તું ઊંધો થઈ જાય, ઘટ પડશે. હા હો ગોકુળભાઈ ઈ વાત હશે, આપડા ગુજરાતી ભાઈઓને બધાને ઊંધિયું બહુ ભાવે. તો એટલે જ કહું છું ઊંધિયું કેન્સલ કરી નાખ. કેન્સલ કરી નાખું. હા એ સાંભળો, એ આપણે ઊંધિયું કેન્સલ રાખજો. હા હા ઈ બજેટ બહાર વ્યૂ જાય એટલે. હા 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 બરોબર. તો સાંભળો 20 કિલો લોટની પૂરી કરી નાખજો. ઈ તો તમ તાર હાલ છે તે આપણે. એ ફોન ઘડીક મૂકે કોઈ. હું પણ 20 કિલો ને પૂરી બનાવીને વાત કરે તું. તો પૂરી ગોકુળભાઈ નું હાલે? એ પૂરી છે ને એરી ખાહે. એટલે હા ઊંધિયું તો આપણે કેન્સલ કરાવી નાખ્યું. તો પછી પૂરી કેન્સલ કરી નાખ. હા એ સાંભળો, આપણે ઊંધિયું કેન્સલ કર્યું ને એટલે પૂરી તો કઈ લુખી ખવાશે નહીં, એટલે પૂરી કેન્સલ કરી નાખો. આ ઊંધિયું પૂરી બે કેન્સલ. હા નવું ઉડતા પાવનો ઓર્ડર લઈ લો હાલો તમ તારે. એ ફોન એક વાર ઘડી. ઉડતા પાવનો ઓર્ડર ન દેવાય, ઈ તો બધા દેખાવ કરવા આટું રાખે. ઉડતા પાવ હવે એવડો કમતું પુડલું બને, અને આમ જો ઈ તો ચોખાના લોટનું બને. ઈ નો રાખતો મસ્કા, ખોટ જાહે એમાં. ખોટ જાય? તો ખોટ જ જાય ને. આપણે અવડું કમતું આવે પુડલું, અને ઈ 20 રૂપિયાનું એક થાય. મોંઘું પડશે તને. હા હો, તો કેન્સલ કરાવી નાખું. ઈ કેન્સલ કરી નાખ. હા એ સાંભળો, એ થોડાક લોસા થઈ ગયા છે. હા હા ઉડતા પાવ કેન્સલ કરી નાખજો. હા હા નવું અરે 2 ટીપણા ભરીને સાઈઝ બનાવી નાખજો લ્યો. ઈ તો હાલશે જ તમ તારે. એ ટીપણા ભરીને એટલી બધી સાસ મગાવવાની? તો કેટલી હોય? નકરી બધા સાસ જ પીશે. આમ જો તારે એકલો બરફ જ નાખવો પડશે. બરફનો ભાવ કેટલો છે ખબર છે? વધી જાહે. માણસો જો આમ પી જ જાહે, સાસ એકલી પી જ જાહે. મોંઘી પડશે સાસ તે તને. ઈ વાત હશે હો ગોકુળભાઈ, તો કેન્સલ કરી નાખું. આ સાસ કેન્સલ કરી નાખ. એ સાંભળો. બરફ જોવે એમાં. હા એ સાસે કેન્સલ કરી નાખજો. હા હા શીબડાનો સલાડ હાલ છે લ્યો તમ તારે. હા ઈ પાકું કરો તમ તારે. હાલો ડન. એ શીબડાનું સલાડ થોડું કરાય? કેમ? હવે એમાં કદે કદું કડવું નીકળ્યું તો લોકો તારી ટીકા કરશે. હા હો ઈ વાત હશે. શીબડું કડવું નીકળ્યું તો મારી રીતે વાહ વાહ થશે. તો બધા એમ કે સાચી તો આપણે લેવાના નથી કાઈ. હા તો એ કડવું સાંભળો. નીકળે. એ સલાડે કેન્સલ કરી નાખો. દાળ ભાત. હા યો દાળ ભાત હાલ છે. એમાં કોઈને આપણે કઈ પૂછવાની જરૂર છે નહીં. દાળ ભાતનો ઓર્ડર લઈ લો તમ તાર. હાલો. એ ઈ ઓર્ડર નો દેતા હું તો એમ કહું. કેમ? આમ જો રેશન માં ચોખા લઈ આવી ને. પેલા હા ગોકુળભાઈ, ત્યાં તો એ ડબલ ભાવ લઈ જશે કા? તો? આપણે રેશનમાં સસ્તું પડશે. તો પછી તને યાર અમારે શીખવાડવું પડે. એ સાંભળો, એ આમ જો થોડાક લોસા થઈ ગયા છે. એ છે ને આ દાળ ભાતનું હમણાં મેં તમને કીધું ને, એ કેન્સલ કરી નાખજો ને. હા એ માર માસી ઓલા કેટલા બધા સોખા પડ્યા ને, ત્યાંથી હું લઈ આવવાનો છું. હા કેન્સલ કરાય ને એક બધું. શું થયું? કાઈ નહીં ગોકુળભાઈ. તે ઝટકો લાગ્યો એટલે કહું હું તો તને. મસ્કા હા એ તે વ્યવહાર ક્યાં ગોત્યું તારું? કોનું? તારું. મારું કેમ મેં ક્યાંય ગોઈતું? તો એ ગોકુળભાઈ આ બધું તો હું એડવાન્સ ઓર્ડર આપતો હતો. એડવાન્સ શું કરવા ઓર્ડર દેતો હતો? જો ગોકુળભાઈ આ મોંઘવારી ગમે ત્યારે કેટલી બધી વધી જાય છે. હા અને અત્યારે છે ને આ મોંઘવારી થોડીક સસ્તી છે, તો છે ને હું અત્યારે આ બધું ઓર્ડર આપી દઉં. પછી જ્યારે મારા લગ્ન થાય ત્યારે આ બધું મંગાવવાનું જ છે, ત્યારે સસ્તા ભાવમાં મળી જાય ને મને. એ ભૂખ ને ખોટી મગજ મારી કરે ગામની હેરી. ફોન કરીને મફતમાં ફોન થાય તું આ વાત ફોન કરવાના જાવ ને. હા મફતમાં ક્યાં ગોકુળભાઈ? હાલો સમોસા સમોસા સમોસા. સમોસા વેચવાનું ચાલુ કર્યું લાગે. સમોસા મેં વેચવાનું ચાલુ કર્યું ને, ખુદ નો ધંધો ગગા શેઠ ત્યાંથી નીકળી ગયો હું. બરોબર.
હા ગોકુળભાઈ ઈ હારું પણ આમ જો હું આ દુકાનમાં છે ને ખાલી 1 રૂપિયો જ કમાઉં પણ તોય ત્યાં મારા પોતાનો બિઝનેસ તો ખરી. હા ઈ વાત હાચી મસ્કા. લા મોટી જબર મોલ જડી દુકાનનો હું માલિક છું. મોલ બાકી બહુ મોટો હો. હા. ઓ આવ્યા. આયા ભાઈ એમ ને હા હું તો ધંધો કરવા માંડ્યો ને સમોસા વેચું. હો તો સમોસા વેચા સમોસા તો વેચવા જ પડે ને ધંધો તો કરવો જ પડે ને મસ્કા કા જોયું મસ્કા એક સમોસું લઈને વઈ ગયા છે ઘડીક તું કાથરો ઠાસી જો હું હમણાં પકડીને લાવું એને. હા જાવ જાવ. લાલુ બાબા ઓ નો આ કાકાને પકડો તો લાલુ બાબા પકડો વાહ જા લાલુ બાબા વાપે બોલ આખું સમોસું ખાઈ ગયા ઘડીક માં તેમ. ઓ બાપા એ ગોકુળિયા પણ મારે શું કરવા એ લાલુ બાબા તમને ન ખબર પડે આ ગગા શેઠ આખું સમોસું ખાઈ ગયા. આ પણ તમે રહ્યો તો બે એક ઘરમાં જ તે ને ભલે ના ખાઈ ગયા સમોસું હું એક ઘરમાં એ ગોકુળિયા એ લાલુ બાબા એક મિનિટ તમે પડો ગગા શેઠ નો લાવવાનું છે. પપ્પા એ પણ ગોકુળિયા ખાવા દે ને હવે હું જવા દે. એ ગોકુળિયા એક જ સમોસું ખાધું તું હવાનું કઈ રાંધી નહીં નજો હા તો ક્યાંથી રાંધીને જાય હું થોડો તમારે ભેગો રહું છું હવે. આ તો રાંધીને જાતો હોય તો પછી નોખો થઈ ગયો હોત તો તું હવે એ મારે કઈ તમારે હારે નથી રહેવું. એ લાલુ બાબા તમને કઈ ખબર પડે ને નાની વયસમાં પડો છો વતે. આપા સમોસું ભલે ના ખાધું ભાઈ એ લાલુ બાબા સમોસા વેચવાનું મેં ધંધો કર્યો જ નથી જોટીને ભાગ્યા ઈ. હે ગગા છે ભાઈ એને ખાવું હોય તો પૈસા નું લેવાય ને મારા ઘરથી. એ ગગા છે તો તમારી ગદ્દારી કે હોય એના પૈસા આપી જાલો સમોસા ના હા લાવો ધંધા પર નહીં પાટું મારવાનું કોઈને હા જવા દો હવે. હા હું તો દાસ જ છે આવું સમોસા નો લાવતો હવે હા ભાઈ ખાવું હોય તો ઘરે આવીને ખવડાવી દો તમ તાર સમોસું પણ પૈસા દેવા પડે. હે ભૂકુડિયા સમોસા નું કીધું એમ ને હા એક તો કામ કરીને મારી ઝુકડી આવજે ને સમોસા લઈ હા તો કાંઈ વાંધો નહીં લાલુ દાદા લ્યો હમણાં આવું. અમારે કઈ પૈસા નથી ને ઝુકડિયા પડ્યા છે એટલે ના એવું ના ખાઈ લે સમોસા હા તો કાંઈ વાંધો નહીં હું તો ગમે ને દેવા જાય સમોસા ધંધો કરવો હોય એને હું હા. જાવ તમ તાર હું આવું. હું ખાશો કાઈ નહીં ગોકુળભાઈ હવા ખાઓ હવ. જો એક સમોસું ઓછું છે. એ પણ ગોકુળભાઈ ઓછું તો હોય ને ગગા શેઠ હમણાં લઈને તો વયા ગયા. હે કાંઈ વાંધો નહીં સમોસું ખાવું હોય તો મસ્કા માગી લેતો હોય તો તું યાર. એમ નહીં તો પણ આપી દે ને ગોકુળભાઈ. ઓલું શું છે ક્યાં ક્યાં ગોકુળભાઈ હા મેં કૂતરા બધે ઈ હા એ ગોકુળભાઈ ઈ તમ જો પેલી બીજી શેરીના કૂતરા આવી ગયેલા છે એટલે બાંધે છે. હા તો ઈ ઘોડા બાંધ્યા હાલે સમોસું. છૂટા પડાવવા જાવ ના ના રે તું કૂતરા રેકો છે ને છૂટા પડાવવા જાય પાછો તું બાજુ. હવે તો એક નંબર છે હો પણ મારે છે ને ઓર્ડર આવી ગયો છે ગગા શેઠ ને ઘરે છે ને અંબાઈ દઉં હા, અને લાવ. લાલુ બાબા ને અંબાઈ દઉં હજી ગગા શેઠ ને સમોસું ખવડાવવાનું બાકી છે. હા હા મસ્ત સમજ આવે પણ ગોકુળભાઈ. હજી એક સમોસું મળ્યું હોત ને તો હું ધરાઈ જાત ગોકુળિયો રિહાન વઈ ગયો એ હાન ભલે ભાઈ ગયા ગગા શેઠ પણ સમોસા નો ધંધો કરું છું એટલે પૈસા આપો ને એટલે ગમે ને સમોસા ખવડાવું તમ તારે. ગોકુળિયા પૈસા આપી દો તમ તારે હા તો વાંધો નહીં. કેટલા બોલ એ ગગા શેઠ 10 રૂપિયા વાળું એક સમોસું હા એક સમોસો આપ મને હાલ્યો ખાઈ જાવ તમ તારે નિરાતે ખાવ પછી મને યાદ કરજો પાછા. હા સમોસો હારો હશે ને એટલે તને યાદ કરતો જ રહીશું આ ગોકુળી હજી કઈ ગયો છે સમોસા લઈને આવું કોઈ હજી આવ્યો કેમ નહીં હા આવ્યો આહા. લ્યો લાલુ બાબા 10 રૂપિયાનું એક સમોસું છે લાવો પૈસા લ્યો હા લાય સમોસું હું બાકીમાં નથી વેચતો. હા 20 રૂપિયા મારી આગળ ગોકુળિયા પડ્યા છે ને એમાંથી આપી દો 10 રૂપિયા હા તો 2 સમોસા લઈ લે તમ તારે. હા તો 2 આપી દે હાલ ને હે આટલી ટોપીમાં પૈસા હંતાડે. એ ગોકુળિયા ઈ લાલુ દાદાની ટીક છે એવી ને બોલ લાલુ દાદાની ટી ખારી હો પણ લ્યો 2 સમોસા તમ તારે નિરાતે ખાઈ લે તમ તારે. મારે ધંધો હાલી ગયો હવે તો ગગા શેઠ ને સમોસા દઈ આવું અને તમને દઈ જાય. હજી તો ઘરાકી બંધાઈ જાય ને તો પછી મારે આ ધંધો જ કરવો છે. દરરોજ તારે અહીંયા આવવાનું તે ઝૂંપડીએ મને સમોસા દેવા હા તો કાંઈ વાંધો નહીં બાકીમાં નહીં આપું કે દેવા પાછો હું. હા પૈસા રોકડા આપી દે સમોસા એક નંબર હો પણ સમોસા હેડા નથી લાગતા ઉલટી થાય એવું લાગે ગોકુળિયા ગોતવા પછી આ સમોસા હું નાખી દીધું છે
એટલે હવારમાં કઈ ખાધા ફેર તો જીવું નથી તો આ ઠામુકી કેમ મજા બગડી ગઈ નકરી ઉલટી જ થાય છે ને આ ગોકુળભાઈ સમોસું આપ્યું ને પછી જ મજા કઈક બગડી ગઈ ઈ પેલા તો એનું સમોસું મેં ખાધું હતું ત્યારે તો મને કઈ નથી ખાધું પછી આ બીજું સમોસું ખાધું ને પછી જ મજા બગડી પછી જ મજા બગડી ગઈ છે રેવાતું નથી કેવી ઉલટી થઈ હવે કપડા બગાડ્યા આખા રજી થાય છે આ ગોકુળભાઈએ કેવો સમોસો ખોરાઈ દીધો કોને ખબર ગોતવા પડશે ગોતવા જવા દે હલો સમોસા સમોસા ગરમા ગરમ સમોસા ગોકુળિયા ઉપર તો ઉભરે ગોકુળિયા પણ હું છે કે છે એ ગોકુળિયા આ સમોસામાં હું નાખી દીધું એટલે ઉલટી જ થાય ગોકુળિયા એ આમ ઘરે જાવ ને ડોક્ટર આગળ જાવ એ ગોકુભાઈ તમે આ સમોસામાં હું નાખ્યું કોને ખબર જ્યારથી આ સમોસું ખાધું ને નકરી ઉલટી જ થાય છે હા તો ઉલટી તો થાય જ તે ને ઉલટી ની ટીકડી નાખી તો હે ઉલટીની ટીકડી નાખી દીધી તમે ઉભા રહો બધા શેક અને જીવી નાખો એ